જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળ હાલમાં ગંભીર વિવાદોના વલણમાં આવી છે। સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુના અભદ્ર સામે વાલીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। વાલીઓનો આક્ષેપ છે કે કાંતિ ફળદુ ગુંડાઓની ગેંગ બનાવી સંસ્થાનો વહીવટ કરી રહ્યું છે। વાલીઓ દ્વારા કાંતિ ફળદુ હાય હાયના નારા લગાવાયા હતા અને કાંતિ ફળદુને હટાવો, સંસ્થા બચાવો જેવા ગગનભેદી નારાઓ સાથે સંસ્થામાં કરોડોના ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે। જે અત્યારે આ બધા ટ્રસ્ટીની અંદર છે, પછી દિનેશ ડાયરેક્ટર બધા જે ટ્રસ્ટીમાં અત્યારે છે કરોડોનું કૌભાંડ અત્યારે કરીને બેઠા છે અંદર। એ કૌભાંડ અમારે બહાર બધા પાડે અને બધું ખુલ્લું થાય અને ટ્રસ્ટી હટાવો, કાંતિ ફળદુને હટાવો, કાંતિયા ફળદુને હટાવો એવી અમારી માંગ છે। અને શિરીષભાઈને પણ હટાવો, કિશોર ડાયરેક્ટરને પણ હટાવો, બધાને હટાવો એવી અમારી માંગ છે। અને સંસ્થાને પાછી જે મોલા પટેલ વખતે જે સંસ્થા હતી દીકરીઓ 6, 7 ને 8 ધોરણની ફ્રી ભણતી, એ સંસ્થા એવી હવે બનાવવાની છે। સમાજને આ બધાને કાઢો અને સારા આગેવાન, સારા ગોટીને આગેવાનને ભેગા કરો અને સંસ્થા પાછી સારી રીતે ચાલુ થાય અને દીકરીઓ, સમાજની દીકરીઓ ભણે સારી રીતે અને આગળ આવે।